જેની લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે. આપણે વાત કરી રહ્યા છે વ્યાયામ શિક્ષકોની ભરતી વિશેની. પીટી શિક્ષક ભરતી માટે લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેનો આખરે ગુજરાતમાં અંત આવ્યો છે. 1141 જગ્યાઓ માટે સીએમ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એસએટી પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પીટી શિક્ષકોની ભરતીને લઈને આખરે સીએમએ મંજૂરી આપી દીધી છે. 1141 જેટલી જગ્યાઓ પર આખરે ભરતી જાહેર કરવામાં આવી રહી છે. મેરિટ આધારે આ ભરતી કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટીનેટ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી માટે મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપી છે. આ મુખ્યમંત્રીની મંજૂરી બાદ રાજ્યમાં કુલ 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી માટે ઉમેદવારોની પસંદગી એસએટી સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ પરીક્ષાના મેરિટ આધારે કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર રાજ્યની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમત પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતીની જે મુખ્ય વિગતો છે તેના પર એક નજર કરીએ તો કુલ જે જગ્યાઓ છે તે 1141 એટલે કે 1000થી પણ વધારે જગ્યાઓ પર આ ભરતી થશે. પદનું નામ વ્યાયામ શિક્ષક ધોરણ 6 થી 8 માટે આ ભરતી કરવામાં આવશે. ભરતીનો પ્રકાર સીધી ભરતી એટલે કે મેરિટ આધારે આ ભરતી કરવામાં આવશે. પસંદગીનો આધાર શું રહેશે તો એસએટી પરીક્ષાનું જે મેરિટ હશે તેના માર્ક્સ હશે તે પ્રમાણે મેરિટ આધારે ભરતી કરવામાં આવશે. વયમર્યાદામાં પણ ખાસ છૂટ આપવામાં આવી છે. સામાન્ય રીતે ભરતી માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે આ ભરતી માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે અને વિશેષ 3 વર્ષની છૂટ આપી છે. સામાન્ય વર્ગ 38 વર્ષ સુધી, અનામત વર્ગ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જેવા ઉમેદવારો 43 વર્ષ સુધી આ ભરતી માટે લાયક ગણાશે. મહિલા ઉમેદવારો માટે પણ વધારાની છૂટ આપવામાં આવી છે. અનામત મહિલા ઉમેદવાર માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધી રાખવામાં આવી છે. તો આ ભરતી માટે લાયકાત શું રહેશે તો આ ભરતી માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી સાથે સીપીઈડી, બીપીઈડી અથવા તો ડીપીઈડી જેવી શારીરિક શિક્ષણ સંબંધિત વ્યવસાયિક લાયકાત ધરાવતી હોવી જોઈએ જરૂરી રહેશે. ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એસએટી ફિઝિકલ એજ્યુકેશન પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત રહેશે. પગાર અને સેવા શરતોની વાત કરીએ તો નવી નિમણૂક પામનાર ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી સરકારની ફિક્સ પગારની નીતિ મુજબ વેતન આપવામાં આવશે. ત્યારબાદ નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે. રાજ્યમાં રમતગમત અને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક ઊભી થઈ છે. ધન્યવાદ.